લંબાઈના તારને કારણે વિદ્યુત ક્ષેત્ર ગઈકાલે મેળવેલું હતું આ રીતના પરિમિત લંબાઈનો તાર હતો આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મેળવેલું હતું નિયમિત વિદ્યુતભાર વિતરિત છે આ θ1 હતું અને આ θ2 હતું Ex બરાબર લેમ્ડા અપોન 4 પાઈ એપ્સિલોન 0 r0 sin θ1 પ્લસ sin θ2 Ey બરાબર લેમ્ડા અપોન 4 પાઈ એપ્સિલોન 0 r0 cos θ1 માઇનસ cos θ2 હવે અર્ધ અનંત માટે લઈએ અર્ધ અનંત લંબાઈના તાર માટે અર્ધ અનંત લંબાઈના તાર માટે આપણે લઈએ તો અહીંયા અર્ધ અનંત આ બાજુ અનંત લઉં છું અહીંયા અર્ધ અનંત છે અહીંયાથી r0 અંતરે આવેલું બિંદુ છે અહીંયા મારે જોઈએ છે અહીંયા વિદ્યુતભાર કન્ટિન્યુઅસ રીતે વિતરિત થયેલો છે તો તમે જોઈ શકો આ અનંત છે તો θ2 π/2 લેવાય અને અહીંયા કોઈ એંગલ નથી બનતું એટલે આ θ1 અહીંયાથી શરૂ થાય તો θ1 કેવું બને છે 0 બને છે ઓકે કિંમત આમાં મૂકી દઈએ Ex equal to લેમ્ડા અપોન 4 પાઈ એપ્સિલોન 0 r0 sin 0 પ્લસ sin π/2 sin 0 0 sin π/2 1 એટલે Ex equal to લેમ્ડા અપોન 4 પાઈ એપ્સિલોન 0 r0 મળશે હવે એવી જ રીતે y ઘટક Ey equal to લેમ્ડા અપોન 4 પાઈ એપ્સિલોન 0 into r0 cos 0 minus cos π/2 cos π/2 0 cos 0 1 તો y ઘટક આપણને મળે લેમ્ડા અપોન 4 પાઈ એપ્સિલોન 0 r0 આ આપણને મળશે x ઘટક એ આ મેળવો y ઘટક એ મેળવો તો આપણે અહીંયા લઈએ તો આનો જે x ઘટક છે એ આ બાજુ આવશે અને y ઘટક ક્યાં આવશે નીચે કારણ કે અનંત આ તરફ છે રિઝલ્ટ નીચે અહીંયા આવશે આ x કમ્પોનન્ટ થશે અને આ y કમ્પોનન્ટ થશે ઓકે તો x કમ્પોનન્ટ અને y કમ્પોનન્ટ થાય તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે રિઝલ્ટન્ટ E equal to Ex I cap minus Ey j cap નીચેની દિશા એટલે ઋણ yx તો અહીંયા લખી શકાય લેમ્ડા અપોન 4 પાઈ એપ્સિલોન 0 r0 બે માંથી કોમન I cap માઈનસ શું લખાય j cap તેથી આનું મૂલ્ય લખી શકું તો √2 લેમ્ડા અપોન 4 પાઈ એપ્સિલોન 0 r0 આ મૂલ્ય આવે અને એંગલ લેવું હોય તો આ એંગલ આ રીતના મળશે tan θ હવે અર્ધ અનંત નીચેની બાજુ આ રીતના અને r0 અંતરે બિંદુ P છે કન્ટિન્યુઅસ વિતરિત થયેલો હોય તો આને કારણે જે x ઘટક છે તો અહીંયા જવાનું છે x કમ્પોનન્ટ અહીંયા આવશે નીચેથી આમ એટલે y ઘટક અહીંયા આવશે કારણ બધો ધન વિદ્યુતભાર નીચે છે એટલે y ઘટક ક્યાં ઉપર તો y કમ્પોનન્ટ અહીંયા આવશે x કમ્પોનન્ટ અહીંયા આવે તેથી હવે અહીંયા લખવું હોય તો રિઝલ્ટન્ટ E આમાં લખી શકો છો E equal to Ex I cap plus Ey j cap તેથી અહીંયા લખી શકાય લેમ્ડા અપોન 4 પાઈ એપ્સિલોન 0 r0 અહીંયા આવે I cap plus j cap આ અર્ધ અનંત લંબાઈના તારને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે આ રીતના મેળવી શકીએ છીએ ઓકે તો આપણે યાદ રાખવાનું છે ત્યાર પછી આપણે આગળ જોઈએ આ લીધા પછી કે રિંગને કારણે લીધેલું છે હવે બીજું લેવાનું રહેશે તકતીને કારણે ઓકે ચલો તકતીને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા નિયમિત વિદ્યુત ભાર વિતરિત તકતીને કારણે
વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. નિયમિત વિદ્યુતભાર વિતરિત તકતીને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવી છે. તો મેળવીએ તો અમારી પાસે તકતી છે, એની ટોટલ રેડિયસ છે કેપિટલ R. તો રિંગની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવી છે. હવે આપણા રિંગ છે, રિંગ હંમેશા હોય તો એને R ત્રિજ્યા અને dr જાડેની રિંગને કારણે ક્ષેત્રની તીવ્રતા શોધી પછી સંકલન કરી દઈએ એટલે રિઝલ્ટન્ટ આપણને તીવ્રતા મળી જશે. તો હું R ત્રિજ્યા અને dr જાડાઈની આ રિંગ લઉં છું. ઓકે, આ રિંગ લીધેલી છે. આ રિંગની જાડાઈ છે dr અને આ રિંગની ત્રિજ્યા છે એ r. જાડાઈ છે dr, ત્રિજ્યા છે r. એક અંતર આવેલું બિંદુ છે. આ P બિંદુ આગળ ક્ષેત્રની તીવ્રતા જોઈએ છે. તો ધારો કે તકતી છે, તકતીની પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા કેટલી છે સિગ્મા. હવે આ રિંગ પર કેટલો વિદ્યુતભાર હશે તો રિંગને કારણે ખબર છે ક્ષેત્રની તીવ્રતા વિદ્યુતભારિત રિંગને કારણે x અંતરે વિદ્યુત ક્ષેત્ર સૂત્ર છે D બરાબર K dq x upon a square plus x square એટલે એની જગ્યાએ r છે, r square raised to 3/2. રિંગને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર છે આ k q x upon r square plus x square raised to 3/2. k એટલે 1/4 pi epsilon 0. હવે dq મારે જોઈએ છે તો dq એટલે સિગ્મા ઇન્ટુ da. એકમ ક્ષેત્રફળ દીઠ છે સિગ્મા. da એટલે પરિઘ ગુણ્યા જાડાઈ એટલે 2 pi r. જાડાઈ કેટલી છે dr છે. તો dq બરાબર લખાય સિગ્મા ઇન્ટુ 2 pi r dr. તો એ લખી શકાય સિગ્મા 2 pi r dr ઇન્ટુ x upon r square plus x square raised to 3/2. આ de છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. હવે ટોટલ શોધવા માટે સંકલન કરવું પડે તો તકતીને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E equal to 0 to capital R D. તો અહીંયા ચલ તરીકે સ્મોલ r છે, બાકી બધું અચળ. અહીંયા પાઈ પાઈ કેન્સલ થશે, 2 2 જશે તો અહીંયા આવશે સિગ્મા x કોમન છેદમાં 2 ગયા 2 એપ્સિલન 0 0 to r. અહીંયા આવશે r dr upon r square plus x square raised to 3/2. આ આપણને મળશે. આગળ E equal to આનું સંકલન છે યાદ રાખીશું, મેથ્સ વાળાને આવશે, આપણે માત્ર યાદ રાખીશું કારણ કે બે પેજનું તો સંકલન થાય એટલે માત્ર યાદ રાખીએ. -1 upon અહીંયા આવશે આનું સંકલન અંડર રૂટ r square plus x square 0 to capital R. તેથી અહીંયા આવશે સિગ્મા x upon 2 epsilon 0 -1 upon અંડર રૂટ r square plus x square minus plus x ની જગ્યાએ r ની જગ્યાએ 0 મૂકો x વધશે. અંદર x ગુણાકાર કરી દઈએ તો સિગ્મા upon 2 epsilon 0 અહીંયા અંદર ગુણાકાર x x 10 એટલે 1 minus x upon under root r square plus x square આ આપણને મળશે E. તો તકતીને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર x અંતરે આટલું આપણને મળે છે. x વડે ભાગાકાર કરો તો પણ ચાલશે. અહીંયા E સિગ્મા 2 epsilon 0 1 minus 1 upon under root r square by x square plus 1. આમાંથી x square કોમન કાઢો, x કોમન x x ઉડી જાય,
અહીંયા x સ્ક્વેર કોમન કાઢો તો x સ્ક્વેર વડે ડિવાઈડ કરવું પડે, આ આપણને મળે. હવે શરત લઈએ, ખૂબ જ દૂર હોય x વેરી વેરી ગ્રેટર ધેન r, એટલે કે x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી. x કેવું હોય, ખૂબ જ દૂર હોય તો x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, અથવા તો x વેરી વેરી ગ્રેટર ધેન r હોય તો આ પદને આપણે શું કરી શકીએ છીએ, અવગણી શકીએ. ઓકે, તો આપણે આ લખી શકીએ છીએ કે x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી, સોરી મોટી તકતી હોય, ખૂબ જ મોટી તકતી, મોટી તકતી એટલે r ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી લો. કોઈ પણના છેદમાં અનંત એટલે આ પદ કેવું થાય, r સ્ક્વેર બાય x સ્ક્વેર ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી થાય. આ પદ ઇન્ફિનિટી થાય, કોઈ પણના છેદમાં ઇન્ફિનિટી 0, તો અહીંયા મળશે e બરાબર સિગ્મા અપોન 2 એપ્સિલન 0 એટલે અનંત વિસ્તારની તકતી. તો અનંત વિસ્તારની તકતી માટે e બરાબર આવશે સિગ્મા બાય 2 એપ્સિલન 0. ગાઉસના નિયમની મદદથી પણ આપણે મેળવવાના છે, આ સંકલન દ્વારા આપણે મેળવેલું છે. તો તકતીને કારણે x અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર સિગ્મા બાય 2 એપ્સિલન 0 1 માઇનસ x અપોન r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર, આવું આપણે લખી શકીએ છીએ. ઓકે, બીજું હજી લેવું હોય તો ધારો કે આ અહીંયા એંગલ કેટલો લઉં છું, થીટા. ઓકે, તો આ x છે, તો અહીંયા બીજું લખી શકું છું થીટાના ફોર્મની અંદર. x એટલે પાછળની બાજુ, કર્ણ, આ કર્ણ છે એટલે અંડરરૂટ, શું લખી શકો તમે, આ r સ્ક્વેર પ્લસ x સ્ક્વેર. અહીંયા બીજું સ્વરૂપ લખી શકો છો થીટાના ફોર્મમાં. તો e બરાબર અહીંયા તમારે આવે સિગ્મા બાય 2 એપ્સિલન 0 1 માઇનસ કોસ થીટા, આ પણ તમે લખી શકો છો. પાછળની બાજુ છેદમાં કર્ણ એટલે આની જગ્યા પર તમે શું લખો, કોસ થીટા લખી શકાય. ઓકે, તો અનંત વિસ્તાર ધરાવતી તકતી માટે આપણે E બરાબર આવે છે અનંત વિસ્તારવાળી તકતી માટે E ઇક્વલ ટુ સિગ્મા બાય શું આવશે, 2 એપ્સિલન 0 આપણે લખી શકીએ છીએ. ઓકે, ચાલો હવે ત્યાર પછી આગળ કે બે તકતી હોય, ગેલી તકતી આપેલી હોય બે, તેના અંદરના વિસ્તારમાં બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી હશે એના વિશે આપણે અહીંયા જોઈએ. ઓકે, તો અનંત વિસ્તાર ધરાવતી હું બે તકતી લઉં છું. અનંત વિસ્તાર ધરાવતી બે તકતી, આની પૃષ્ઠ વિદ્યુતભાગ અંદર સિગ્મા 1 છે, આ ધન છે, અને પૃષ્ઠ વિદ્યુતભાગ અંદર સિગ્મા 2 છે. બે ધન લીધેલી છે. જે સિગ્મા 1 ગ્રેટર ધેન સિગ્મા 2 છે, તો આ p, આ q અને આ r, ત્રણેય બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, તો ધનને કારણે અનંત છે, ધનને આ પ્લેટને કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવશે, આપણે લઈએ તો આ પ્લેટને કારણે વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં આવશે, કેટલો આવશે, સિગ્મા 1 બાય 2 એપ્સિલન 0. આ ધન છે, ધનને કારણે બહાર, આને કારણે આ દિશામાં સિગ્મા 1 બાય 2 એપ્સિલન 0. તો કઈ બાજુએ મળે છે, p બિંદુ આગળ, તો p બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર મળે છે સિગ્મા 1 બાય 2 એપ્સિલન 0 પ્લસ સિગ્મા 2 બાય 2 એપ્સિલન 0. તો સિગ્મા 1 વત્તા સિગ્મા 2 બાય 2 એપ્સિલન 0 કઈ બાજુએ છે, ડાબી બાજુએ, દિશા છે જમણીથી ડાબી બાજુ તરફ. એવી રીતે q બિંદુ આગળ લો, આ ધનને કારણે આ બાજુ આવે સિગ્મા 1 બાય 2 એપ્સિલન 0, આ ધનને કારણે આ બાજુ આવે સિગ્મા 2 બાય 2 એપ્સિલન 0. મોટું કોણ છે, સિગ્મા 1, તેથી અહીંયા લખી શકો છો q બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સિગ્મા 1 બાય 2 એપ્સિલન 0, સિગ્મા 2 બાય 2 એપ્સિલન 0, બસ સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 બાય 2 એપ્સિલન 0 કઈ બાજુ આવે, જમણી બાજુ, દિશા કઈ તરફ થઈ, જમણી બાજુ, મોટું હોય એ બાજુ. એવી રીતે r બિંદુ આગળ લઈએ તો આને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અહીંયા, આને કારણે ક્યાં આવશે, અહીંયા આવશે, તો સિગ્મા 1 બાય 2 એપ્સિલન 0 પ્લસ આવશે સિગ્મા 2 બાય 2 એપ્સિલન 0.
therefore r બિંદુ આગળ આવે સિગ્મા 1 by 2 એપ્સિલન 0 પ્લસ સિગ્મા 2 by 2 એપ્સિલન 0, therefore અહીંયા આવે સિગ્મા 1 પ્લસ સિગ્મા 2 by 2 એપ્સિલન 0. કઈ બાજુની દિશા થઈ? જમણી બાજુ. ઓકે, તો આ રીતે બંને ધન પ્લેટને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે મેળવી શકીએ છીએ. એવી રીતે એક ધન પ્લેટ હોય અને બીજી કેવી પ્લેટ હોય? ઋણ પ્લેટ હોય. તો એને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે એ કઈ રીતે મળે તે આપણે લઈ લઈએ સાથે સાથે. તો ધન પ્લેટ અને બીજી છે ઋણ પ્લેટ. આ પોઝિટિવ ચાર્જ ડેન્સિટી છે સિગ્મા 1, નેગેટિવ ચાર્જ ડેન્સિટી છે સિગ્મા 2. આ સિગ્મા 1 ગ્રેટર ધેન સિગ્મા 2 લઈએ છે. તો ફરી પાછું પી ક્યુ અને આર બિંદુ આગળ, પી ક્યુ અને આર બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈએ છે. તો પી ક્યુ અને આર બિંદુ આગળ તો આ ધન છે, ધનને કારણે વિદ્યુત ક્ષેત્ર ક્યાં આવે? આ બાજુ આવશે. આ ઋણ છે, ઋણને કારણે ક્યાં આવે? આ બાજુ આવે. ધનને કારણે સિગ્મા 1 by 2 એપ્સિલન 0, ઋણને કારણે સિગ્મા 2 by 2 એપ્સિલન 0. ઓકે, તો મીન્સ કે આ સિગ્મા 1 by 2 એપ્સિલન 0 આ બાજુ આવશે. તો પી બિંદુ આગળ લઈએ, મોટું આ છે સિગ્મા 1 by 2 એપ્સિલન 0, આ વિરુદ્ધ બાજુ એટલે માઇનસ સિગ્મા 2 by 2 એપ્સિલન 0. તેથી સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 by 2 એપ્સિલન 0, મોટું આ તરફ છે એટલે ડાબી બાજુ આવે. હવે ક્યુ બિંદુ આગળ લઈએ તો આ ધનને કારણે આ બાજુ આવે સિગ્મા 1 by 2 એપ્સિલન 0, ઋણ છે, ઋણને કારણે અંદર તરફ આવે તો એ પણ આ તરફ સિગ્મા 2 by 2 એપ્સિલન 0. તેથી અહીંયા લખાય સિગ્મા 1 by 2 એપ્સિલન 0 પ્લસ સિગ્મા 2 by 2 એપ્સિલન 0, સિગ્મા 1 વત્તા સિગ્મા 2 by 2 એપ્સિલન 0. તો આ કઈ બાજુ આવે? જમણી બાજુ. આર બિંદુ માટે લઈએ, ધનને કારણે ક્યાં આવશે? આ બાજુએ, ઋણને કારણે ક્યાં આવશે? આ બાજુએ. તો ધનને કારણે આ બાજુ એટલે સિગ્મા 1 by 2 એપ્સિલન 0, ઋણને કારણે અંદર એટલે સિગ્મા 2 by 2 એપ્સિલન 0. તો આર બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આવે સિગ્મા 1 by 2 એપ્સિલન 0 માઇનસ સિગ્મા 2 by 2 એપ્સિલન 0. તેથી અહીંયા આવે સિગ્મા 1 માઇનસ સિગ્મા 2 by 2 એપ્સિલન 0 અને રિઝલ્ટન્ટ ક્યાં આવશે? મોટું આ છે એટલે જમણી બાજુ આવે. ઓકે, તો આ રીતે એક ધન એક ઋણ, બે ધન બે ઋણને કારણે પણ તમે મેળવી શકો છો. ઓકે, તો આવું તમારે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અનંત વિસ્તારવાળી પ્લેટને કારણે તમે મેળવી શકો છો. ઓકે, ઇલુસ્ટ્રેશન 21. એલ લંબાઈનો લેમડા જેટલી રેખીય વિદ્યુતભાર ઘનતા ધરાવતો એક તાર છે, લેન્થ છે L, એના કોઈ એક છેડાથી એ અંતરે આવેલા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જોઈએ છે. નિયમિત રેખીય વિદ્યુતભાર ઘનતા આપેલી છે લેમડા, રેખીય વિદ્યુતભાર ઘનતા આપેલી છે લેમડા. L લંબાઈનો તાર છે, તારના કોઈ એક છેડાથી એ અંતર આવેલું બિંદુ P છે. તો બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપણે મેળવવી છે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવવા માટે મારે સ્મોલ એલિમેન્ટ લેવો પડશે. તો સ્મોલ એલિમેન્ટને કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવું. સ્મોલ એલિમેન્ટ dx લઉં છું, અહીંયાથી x અંતરે છે. તો આના પરના ચાર્જને કારણે ક્ષેત્રની તીવ્રતા શોધી ભાઈ સંકલન કરવાનું રહેશે. તો સૂક્ષ્મ ખંડ અહીંયા લીધો છે dx લંબાઈના. તો dx લંબાઈના સૂક્ષ્મ ખંડ પરનો વિદ્યુતભાર dq બરાબર લેમ્ડા ઇન્ટુ શું લખી શકાય? dx. આને કારણે x અંતરે વિદ્યુત ક્ષેત્ર d બરાબર k dq upon x square. k એટલે 1/4 એપ્સિલન 0, dq એટલે લેમ્ડા ઇન્ટુ dx upon શું લખાય? x square લખાય. સમગ્ર આ સળિયાને કારણે તારને કારણે ક્ષેત્રની તીવ્રતા શોધવા સમગ્ર
સળિયાને કારણે ક્ષેત્રની તીવ્રતા શોધવા A થી A+L સંકલન લેતા સંકલન લઈએ તો E બરાબર ઇન્ડિકેશન A થી A+L D A થી A+L D એટલે 1/4 pi epsilon 0 લેમ્ડા dx upon x square લેમ્ડા upon 4 pi epsilon 0 કોમન A થી A+L x raised to -2 dx ઉપર લઈ દો ઘાત વધારીને છેદમાં લખો એટલે લેમ્ડા upon 4 pi epsilon 0 ઘાત વધારો -2 પ્લસ એટલે -1 તો -1/x આવશે A થી A+L x raised to -2 નું સંકલન તેથી લેમ્ડા upon 4 pi epsilon 0 અહીંયા આવશે -1/A+L --+1/A લખાશે તેથી E બરાબર આપણને મળશે અહીંયા લેમ્ડા upon 4 pi epsilon 0 1/A -1/A+L આપણે લખી શકીએ છીએ હજી થોડું ઘણું સાદરૂપ આપવું હોય તો લસા ગુસ્સા લઈ લો તો તમે જોઈ શકો છો લેમ્ડા upon 4 pi epsilon 0 A+L અહીંયા A+L આવે માઇનસ A તો અહીંયા વચ્ચે માત્ર L વધશે ઓકે તો લાસ્ટ આન્સર તમારે આવશે E બરાબર લેમ્ડા L upon આપણે લખી શકીએ છીએ અથવા અહીંયા સુધી દાખલો હોય આવું ગ્રેવિટેશનલ ની અંદર પણ તમારે આવે સળિયાને કારણે તો ગ્રેવિટી ફિલ્ડ ત્યાં તમારે આવે ઇન્ટેન્સિટી તો m દળ ધરાવતો સળિયો છે લંબાઈ કેટલી છે L ટોટલ માસ કેટલું હોય m હોય તો x અહીંયા a અંતરે શું શોધવાનું હોય ગુરુત્વીય તીવ્રતા તો ગુરુત્વની તીવ્રતાનું સૂત્ર છે I = છે માઈનસ ત્યાં g છે અચળાંક dm upon શું લખી શકાય છે di બરાબર x સ્ક્વેર ઓકે આ જ રીતના ગણતરી કરી અને તમારે સંકલન કરવાનું હોય તો ગ્રેવિટેશનલ ઇન્ટેન્સિટી પણ ફાઇન્ડ કરી શકો આ જ મેથડ ત્યાં દળ તો અહીંયા વિદ્યુત ભાર છે બાકી કઈ ચેન્જ નથી ત્યાં અચળાંક g છે અહીંયા અચળાંક 1/4 pi epsilon 0 છે તો આટલું આપણે ખાસ યાદ રાખવાનું છે તો વિદ્યુત ક્ષેત્ર અને ગ્રેવિટેશનલ ક્ષેત્ર ત્યાં દળ અહીંયા શું આવશે વિદ્યુત ભાર ત્યાં અચળાંક g છે અહીંયા 1/4 pi epsilon 0 છે બાકી મેથડ કઈ આવશે એની એ જ મેથડ આવશે ઓકે